આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ. બિંદુ સરોવરના તટ પર પિતરોને પિંડદાન આપે છે. તેઓ તે પિતરોને અક્ષય તૃપ્તિ પ્રદાન કરે છે. સ્નાન પછી મૌન તથા જીતેન્દ્રિય ભાવથી ભગવાન શંકરના મંદિરમાં પ્રવેશ કરી તેમની પૂજા કરવી, 3 વાર શિવજીની પ્રદક્ષિણા કરવી, ઘી અને દૂધ વગેરે દ્વારા પવિત્રતાપૂર્વક ભગવાન શંકરને સ્નાન કરાવીને તેમના બધા અંગોમાં સુગંધિત ચંદન અને કેસર લગાવવું. ત્યાર પછી વિવિધ પ્રકારના પવિત્ર પુષ્પો તથા બિલીપત્ર, આંકડો, કમળ વગેરે દ્વારા વૈદિક અને તાંત્રિક મંત્રોથી તથા ફક્ત નામ મંત્રથી ગંધ, પુષ્પ, ચંદન, ધૂપ, દીપ, નૈવેદ્ય, ઉપહાર, સ્તુતિ, દંડવત, પ્રણામ, મનોહર ગીત, વાદ્ય, નૃત્ય, જપ, નમસ્કાર, જય જયકાર તથા પ્રદક્ષિણા સમર્પિત કરી મહાદેવજીનું પૂજન કરવું. આ પ્રમાણે દેવાધિદેવનું વિધિપૂર્વક પૂજન કરનાર મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને શિવલોકને પ્રાપ્ત થાય છે. જે શુદ્ધ બુદ્ધિવાળા લોકો ત્યાં વારંવાર મહાદેવજીના દર્શન કરે છે તેઓ પણ પાપમુક્ત થઈને શિવલોકમાં જાય છે. ભગવાન શિવથી પશ્ચિમ, પૂર્વ, દક્ષિણ, ઉત્તર ચારે બાજુ 2.5 યોજન સુધી તે ક્ષેત્ર ભાગ અને મોક્ષ પ્રદાન કરનારું છે. તે ઉત્તમ ક્ષેત્રમાં ભાસ્કરેશ્વર નામે પ્રસિદ્ધ એક શિવલિંગ છે. જેઓ ત્યાં કુંડમાં સ્નાન કરીને ભગવાન સૂર્ય દ્વારા પૂજિત ત્રિનેત્રધારી દેવાધિદેવ મહાદેવજીના દર્શન કરે છે. તેઓ બધા પાપોથી મુક્ત થઈને ઉત્તમ વિમાન દ્વારા ગંધર્વોના મુખેથી પોતાની સ્તુતિ સાંભળતા શિવલોકમાં જાય છે અથવા યોગીઓના ઘરમાં વેદ વેદાંગના પારંગત સર્વભૂત હિતકારી શ્રેષ્ઠ દ્વિજ રૂપે ઉત્પન્ન થાય છે. તે સમયે તેઓ મોક્ષશાસ્ત્રના તાત્પર્યને સમજવામાં કુશળ અને સર્વત્ર સમબુદ્ધિવાળા હોય છે તથા ભગવાન શંકર પાસેથી શ્રેષ્ઠ યોગ પ્રાપ્ત કરીને ભવસાગરમાંથી મુક્ત થઈ જાય છે. હે દ્વિજવરો, સ્ત્રીઓ પણ શ્રદ્ધાપૂર્વક ત્યાં ભગવાન શિવનું પૂજન કરીને પૂર્વોક્ત ફળને પ્રાપ્ત કરી લે છે. હે મુનિવરો, ભગવાન મહેશ્વર સિવાય બીજું કોણ એવું છે જે તે ઉત્તમ ક્ષેત્રના સંપૂર્ણ ગુણોનું વર્ણન કરી શકે છે? ભગવાન શિવનું એકામ્ર ક્ષેત્ર વારાણસી જેવું શુભ છે. ત્યાં સ્નાન કરે છે તે અવશ્ય મોક્ષની અધિકારી થઈ જાય છે. ત્યાં બીજા પણ અનેક પવિત્ર તીર્થ તથા મંદિર છે. તેમનું પણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. સમુદ્રના ઉત્તર તટ પર તે પ્રદેશમાં એક પરમ ગોપનીય મુક્તિદાયક ક્ષેત્ર છે જે સર્વ પાપોનો નાશ કરનારું છે. તે ક્ષેત્રનો વિસ્તાર 10 યોજન છે. ત્યાંની ભૂમિ રેતથી આવૃત છે. તે પરમ પવિત્ર અને મનોવાંછિત કામના પૂરી કરનારું છે. અશોક, અર્જુન, પુનાંગ, બોરસલી, સરલ, ફણસ, નારિયેળ, તાડ, કોઠું, ચંપો, કરેણ, આંબો, બોરડી, ગુલાબ, કદમ, કાંચના, લકુચ, નાગકેસર, પીપળો, મહુડો, સીસમ, આંબો, લીમડો, બેહડો વગેરેના વૃક્ષો તે સ્થાનની શોભા વધારે છે. ત્યાં પક્ષીઓનો મધુર કલરવ કાન અને મનને બહુ સુખ આપે છે. ઉપર જણાવેલા વૃક્ષો સિવાય અન્ય મનોહર પુષ્પો, લતાઓ અને જાત જાતના જળાશયોથી તે ક્ષેત્ર સુશોભિત છે. અનેક બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી તથા સ્વધર્મપરાયણ બ્રાહ્મણ વગેરે વર્ણોથી તે ક્ષેત્ર શોભી રહ્યું છે. તે અનેક નિરોગી સ્ત્રી પુરુષોથી ભરપૂર છે. તે સઘળી વિદ્યાઓનું સ્થાન તથા સમસ્ત ધર્મો અને ગુણોનું નિવાસ સ્થાન છે. આ પ્રમાણે તે પરમ દુર્લભ ક્ષેત્ર સર્વગુણ સંપન્ન છે. હે મુનિવરો, ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નામે વિખ્યાત છે. ઉત્કલ પ્રાંતની સીમા સમુદ્ર તરફ જ્યાં સુધી છે તે બધું સ્થાન શ્રીકૃષ્ણની કૃપાથી અત્યંત પવિત્ર છે. તે દેશમાં વિશ્વાત્મા ભગવાન પુરુષોત્તમ નિવાસ કરે છે. એ જગતવ્યાપી જગન્નાથ છે. એમનામાં જ બધું પ્રતિષ્ઠિત છે. હું ભગવાન શિવ, ઇન્દ્ર તથા અગ્નિ વગેરે દેવતાઓ સદા તે દેશમાં નિવાસ કરીએ છીએ. ગંધર્વ, અપ્સરા, પિતર, દેવતા, મનુષ્ય, યક્ષ, વિદ્યાધર, સિદ્ધ, ઉત્તમ વ્રત કરનારા મુનિઓ, વાલ્ખિલ્ય વગેરે ઋષિઓ, કશ્યપ વગેરે પ્રજાપતિ, ગરુડ, કિન્નર, નાગ, અન્ય સ્વર્ગવાસી અંગો સહિત ચારે વેદ, વિવિધ પ્રકારના શાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ, ઉત્તમ દક્ષિણાવાળા યજ્ઞ અને અનેક પવિત્ર નદીઓ, પુણ્યતીર્થ, મંદિર, સમુદ્ર તથા પર્વત બધા આ દેશમાં સ્થિત છે. આ પ્રમાણે દેવતાઓ, ઋષિઓ તથા પિતરો દ્વારા સેવિત તે પાવન પ્રદેશમાં જ્યાં સર્વ પ્રકારના ઉપભોગ સુલભ છે ત્યાં નિવાસ કરવા કોને રુચિકર નહીં લાગે? ભલા તેના સિવાય બીજો કયો દેશ શ્રેષ્ઠ છે? તેનાથી વધીને બીજું કયું સ્થાન છે જ્યાં મુક્તિદાતા ભગવાન પુરુષોત્તમ સ્વયં બિરાજમાન છે? તે મનુષ્ય જે ઉત્કલ પ્રદેશમાં નિવાસ કરે છે દેવતાઓ જેવા અને ધન્ય છે. જેઓ સમગ્ર તીર્થોના રાજા એવા સમુદ્રમાં સ્નાન કરીને ભગવાન પુરુષોત્તમના દર્શન કરે છે તે મનુષ્યો સ્વર્ગમાં વસે છે, અર્થાત યમલોકમાં જતા નથી. જેઓ ઉત્કલ દેશના પવિત્ર પુરુષોત્તમ ક્ષેત્રમાં નિવાસ કરે છે તે શ્રેષ્ઠ બુદ્ધિવાળા મનુષ્યોનું જીવન સફળ છે. કેમ કે તેઓ દેવશ્રેષ્ઠ ભગવાન શ્રીકૃષ્ણના મુખ કમળના દર્શન કરે છે. ભગવાનનું મુખ કમળ ત્રણેય લોકને આનંદ પ્રદાન કરનારું છે. તેમના નેત્ર પ્રસન્ન અને વિશાળ છે. તેમની ભ્રુકુટી, કેસ તથા મુગટ સુંદર છે. કાનોમાં મનોહર કુંડળ શોભી રહ્યા છે. તેમનો મલકાટ મનોહર અને દંતપંક્તિઓ સુંદર છે. એ સુંદર નાક, સુંદર ગાલ, સુંદર લલાટ અને સુંદર લક્ષણોવાળા છે. ત્યાર પછી આવે છે અવંતીના મહારાજ ઇન્દ્રધૂમને પુરુષોત્તમ ક્ષેત્રમાં જવું તથા ત્યાંની ઇન્દ્રનીલમય પ્રતિમા ગુપ્ત થવાની કથા.
બ્રહ્માજી કહે છે કે પ્રાચીન સતયુગની વાત છે. ઇન્દ્રધુમ્ન નામે વિખ્યાત એક રાજા હતા, જે ઇન્દ્ર જેવા પરાક્રમી હતા. તે સત્યવાદી, પવિત્ર, દક્ષ, સર્વશાસ્ત્રના વિશારદ, રૂપવાન, સૌભાગ્યશાળી, શૂરવીર, દાની, ઉપભોગમાં સમર્થ, પ્રિય, વચન બોલનારા, સમસ્ત યજ્ઞોનું અનુષ્ઠાન કરનારા, બ્રાહ્મણ ભક્ત, સત્ય પ્રતિજ્ઞ, ધનુર્વેદ અને વેદશાસ્ત્રમાં નિપુણ, વિદ્વાન અને પૂર્ણિમાના ચંદ્રની જેમ સઘળા સ્ત્રી પુરુષોના પ્રેમપાત્ર હતા. સૂર્યની જેમ તેમની સામે જોવું અઘરું હતું. એ શત્રુ સમુદાયને માટે ભયંકર વિષ્ણુ ભક્ત હતા. સત્વગુણ સંપન્ન, ક્રોધને વશ રાખનારા, જીતેન્દ્રિય, અધ્યાત્મ વિદ્યાના પ્રેમી, મુમુક્ષુ અને ધર્મપરાયણ હતા. આ પ્રમાણે તે સર્વગુણ સંપન્ન રાજા ઇન્દ્રધુમ્ન સમગ્ર પૃથ્વીનું પાલન કરતા હતા. એકવાર તેમના મનમાં ભગવાન શ્રી હરિની આરાધનાનો વિચાર ઉત્પન્ન થયો. તે વિચારવા લાગ્યા, હું કયા ક્ષેત્રમાં, કયા તીર્થમાં, કઈ નદીના તટ પર અથવા કયા આશ્રમમાં દેવાધિદેવ ભગવાન જનાર્દનની આરાધના કરું. એવી ચિંતામાં તેમણે મનમાં જ સમસ્ત પૃથ્વી પર દ્રષ્ટિપાત કર્યો. સમસ્ત તીર્થો, ક્ષેત્રો અને નગર તરફ જોયું, પરંતુ બધાને છોડીને એ વિશ્વવિખ્યાત મોક્ષપ્રદ પુરુષોત્તમ ક્ષેત્રમાં ગયા. ત્યાં તેમણે બહુ ઊંચું મંદિર બનાવડાવી તેમાં બલરામ, શ્રીકૃષ્ણ અને સુભદ્રાની સ્થાપના કરી તથા વિધિપૂર્વક સ્નાન, દાન, તપ, હોમ અને દેવ દર્શન રૂપી પંચતીર્થોનું અનુષ્ઠાન કરીને દરરોજ ભક્તિપૂર્વક શ્રી પુરુષોત્તમની આરાધના કરી અને તેમની કૃપાથી મોક્ષ પ્રાપ્ત કર્યો. મુનિઓએ પૂછ્યું કે સુરશ્રેષ્ઠ રાજા ઇન્દ્રધુમ્ન મુક્તિદાયક પુરુષોત્તમ ક્ષેત્રમાં શા માટે ગયા, અને ત્યાં જઈને તેમણે તે ત્રિભુવન વિખ્યાત પ્રસાદ કઈ રીતે બનાવડાવ્યું? હે પ્રજાપતિ, તેમણે શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાની સ્થાપના કેવી રીતે કરી? આ બધી વાતો વિસ્તારપૂર્વક જણાવવાની કૃપા કરો. બ્રહ્માજી બોલ્યા કે હે દ્વિજવરો, તમે સૌ જ પ્રાચીન વૃત્તાંત પૂછી રહ્યા છો. તે સર્વ પાપોને દૂર કરનારું, પવિત્ર, ઉપભોગ અને મોક્ષ આપનારું તથા શુભ છે. હું આ પ્રશ્ન માટે તમને સાધુવાદ આપું છું. તમે જીતેન્દ્રિય તથા શુદ્ધ ચિત્ત થઈને સાંભળો. હું સતયુગના રાજા ઇન્દ્રધુમ્નનું ચરિત્ર કહું છું. આ પૃથ્વી પર માલવામાં અવંતી નામની નગરી વિખ્યાત છે. તે જ રાજા ઇન્દ્રધુમ્નની રાજધાની હતી. અવંતી આ પૃથ્વીના મુગળ જેવી હતી. ત્યાંના લોકો નિરોગી અને તંદુરસ્ત હતા. તે નગરીનો કોટ અને દ્વાર દ્રઢ હતા. દ્વાર પર મજબૂત કમાડ અને સુદૃઢ યંત્રો મૂકેલા હતા. નગરની ચારે બાજુ ખાઈઓ બનાવેલી હતી. નગરમાં ઘણા વેપારીઓ વસતા હતા. વિવિધ પ્રકારના પદાર્થોની લેવેચ ચાલી રહી હતી. રથ ચાલી શકે તેવા રસ્તા અને બજાર સુંદર હતા. ચાર રસ્તા પરથી ચારે બાજુ જવા માટે સારી રીતે રસ્તાઓના વિભાગ કરેલા હતા. અનેક ઘર અને ગોપુર બનેલા હતા. અનેક ગલીઓ તે નગરની શોભા વધારતી હતી. રાજહંસો જેવા શ્વેત અને મનોહર પ્રસાદ લાખોની સંખ્યામાં હતા, જે તે પુરીની શ્રી વૃદ્ધિ કરી રહ્યા હતા. અનેક યજ્ઞ સંબંધી ઉત્સવોના કારણે તે નગરમાં આનંદનું વાતાવરણ હતું. ગીતવાદ્યો અને ધ્વનિ ગુંજી રહ્યા હતા. જાત જાતની ધજા અને પતાકાઓથી તે પુરી સુશોભિત હતી. હાથી, ઘોડા, રથ અને પાયદળ સૈન્યથી બધી બાજુ ગોઠવાયેલ હતું. અનેક જનપદોના લોકો ત્યાં વસેલા હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર તથા વિદ્વાનોથી તે નગરી સુશોભિત હતી. ત્યાં મલિન, મૂર્ખ, નિર્ધન, રોગી, અંગહીન તથા જુગારી મનુષ્યનો અભાવ હતો. ત્યાંના સ્ત્રી પુરુષ સદા પ્રસન્નચિત્ત રહેતા હતા. તેઓ વિવિધ રત્નના દાતા તથા સર્વ પ્રકારની સંપત્તિઓનો ભોગ કરતા હતા. ત્યાંની ગુણવતી સ્ત્રીઓ સર્વ ગુણોમાં આચાર્ય હતી. તેઓ પતિવ્રતા, સૌભાગ્યશાળી તથા સર્વગુણ સંપન્ન હતી. તે નગરમાં અનેક મનોરમ ઉદ્યાન જાત જાતના પુષ્પોથી સુશોભિત હતા. દિવ્ય દેવ મંદિરો શાક, તાડ, તમાલ, બકુલ, નાગકેસર, પીપળ, કરેણ, ચંદન, અગરુ, ચંપો તથા અન્ય મનોહર વૃક્ષ, લતા, ગુલ્મ વગેરે શોભી રહ્યા હતા. ત્યાં અનેક જળાશયો હતા. અવંતીપુરીમાં ત્રિનેત્રધારી ભગવાન શિવ મહાકાલ નામે પ્રસિદ્ધ થઈને રહે છે. તે સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારા છે. ત્યાં એક શિવકુંડ છે, જે સર્વ પાપોનો નાશ કરનારો છે. તેમાં વિધિપૂર્વક સ્નાન કરીને દેવતાઓ, ઋષિઓ અને પિતરોનું તર્પણ કરવું જોઈએ. પછી શિવાલયમાં જઈને ભગવાન શિવની 3 પ્રદક્ષિણા કરવી. ત્યાર પછી સ્નાન, પુષ્પ, ગંધ, ધૂપ અને દીપ વગેરે દ્વારા ભક્તિભાવપૂર્વક મહાકાલનું વિધિવત પૂજન કરવું. આ પ્રમાણે કરનાર મનુષ્ય 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે. તે સર્વ પાપોથી મુક્ત થઈને સમસ્ત કામનાઓ પૂર્ણ કરનારા વિમાનો દ્વારા ભગવાન શિવના ધામમાં જાય છે. અવંતીમાં શિપ્રા નામે પ્રસિદ્ધ નદી છે. તેમાં વિધિપૂર્વક સ્નાન કરીને દેવતા અને પિતરોનું તર્પણ કરવાથી મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને શ્રેષ્ઠ વિમાનમાં આરૂઢ થઈને સ્વર્ગલોકમાં વિવિધ પ્રકારના ભોગ ભોગવે છે. ત્યાં જ દેવાધિદેવ ભગવાન જનાર્દન પણ નિવાસ કરે છે, જે ગોવિંદ સ્વામી નામે
પ્રસિદ્ધ છે એ ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા છે. તેમના દર્શન કરીને મનુષ્ય પોતાની 21 પેઢીઓને મુક્ત કરી દે છે. તેમના સિવાય ત્યાં વિક્રમ સ્વામીના નામથી પણ ભગવાન વિષ્ણુનો નિવાસ છે. સ્ત્રી અથવા પુરુષ કોઈ પણ તેમના દર્શન કરીને પૂર્વોક્ત ફળ પ્રાપ્ત કરે છે. ત્યાં ઇન્દ્ર વગેરે દેવતાઓ અને સમસ્ત કામનાઓનું પૂર્ણ કરનારી દેવીઓ પણ નિવાસ કરે છે. તે બધાની ભક્તિપૂર્વક પૂજા અને પ્રણામ કરીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં જાય છે. આ પ્રમાણે રાજાઓમાં શ્રેષ્ઠ ઇન્દ્રધુમ્ન દ્વારા પલિત તે રમણીયપુરી ઇન્દ્રની અમરાવતીની જેમ નિત્ય આનંદથી પરિપૂર્ણ રહેતી હતી. ત્યાં દિવસ રાત ઇતિહાસ પુરાણ વિવિધ પ્રકારના શાસ્ત્ર તથા કાવ્ય ચર્ચા સાંભળવામાં આવતી હતી. આ પ્રમાણે તે ઉજ્જૈનપુરી સર્વ ગુણોથી સંપન્ન છે, જ્યાં પૂર્વકાળમાં રાજા ઇન્દ્રધુમ્ન થયા હતા. તે નગરીમાં પોતાના ઉત્તમ રાજ્યનો ઉપભોગ કરતા રહીને રાજા ઇન્દ્રધુમ્ન ઔરસ પુત્રોની જેમ પ્રજાનું પાલન કરતા હતા. તેઓ સત્યવાદી, પરમ બુદ્ધિમાન, શૂરવીર, સમસ્ત ગુણોના ભંડાર, મૂર્તિમાન, ધર્માત્મા તથા સંપૂર્ણ શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ હતા. તેમનામાં સત્ય, શીલ અને ઇન્દ્રિય સંયમના ગુણ હતા. દાન, યજ્ઞ અને તપસ્યામાં તેમની બરાબરી કરનાર કોઈ બીજો રાજા ન હતો. તેઓ પોતાના પ્રત્યેક યજ્ઞમાં શ્રેષ્ઠ બ્રાહ્મણોનું સોનું, રત્ન, મોતી, હાથી અને ઘોડા દાનમાં આપતા હતા. તેમની પાસે સારા સારા હાથી, ઘોડા, રથ, મૃગચર્મ, વસ્ત્ર, રત્ન અને ધન ધાન્યનો અંત થતો નહોતો. આ પ્રમાણે સમસ્ત વૈભવયુક્ત અને સંપૂર્ણ ગુણોથી અલંકૃત રાજા ઇન્દ્રધુમ્ન નિષ્કંટક રાજ્યનો ઉપભોગ કરતા હતા. એકવાર તેમના મનમાં એવો વિચાર આવ્યો કે હું ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા સર્વયોગેશ્વર શ્રીહરિની આરાધના કઈ રીતે કરું. તેમણે સમસ્ત શાસ્ત્ર, તંત્ર, આગમ, ઇતિહાસ, પુરાણ, વેદાંગ, ધર્મશાસ્ત્ર, ઋષિઓએ જણાવેલા નિયમ તથા સઘળા વિદ્યાસ્થાનોનો વિચાર કર્યો. યત્નપૂર્વક ગુરુજનોની સેવા કરી અને વેદોના પરગામી બ્રાહ્મણોનો સત્સંગ કર્યો. પછી ઇન્દ્રિયોનો સંયમ કરીને મોક્ષની ઈચ્છાથી વિચાર કર્યો કે હું દેવાધિદેવ સનાતન પુરુષ, પીતાંબરધારી, ચતુર્ભુજ, શંખચક્ર, ગદાધર, વનમાલાથી વિભૂષિત, કમળનયન, શ્રીવસ્ત્રથી શોભિત અને મુગટ આદિ આભૂષણોથી અલંકૃત શ્રીહરિની આરાધના કઈ રીતે કરું. આમ વિચારીએ બહુ મોટી સેના સહિત પુરોહિત અને સેવકોની સાથે ઉજ્જૈનીથી બહાર નીકળ્યા. તેમની પાછળ રથારૂઢ સૈનિક હથિયાર હાથમાં લઈને નીકળ્યા. તેમના રથ વિમાન જેવા લાગતા હતા. તેમના પર ધજા પતાકાઓ ફરકી રહી હતી. રથીઓના પાછળ ગજયુદ્ધની વિદ્યામાં નિપુણ અસંખ્ય પાયદળ પણ હતું, જેના હાથમાં ધનુષ, પ્રાસ અને ખડગ શોભી રહ્યા હતા. ઇન્દ્રધુમ્ન બધા પ્રકારના અસ્ત્રશસ્ત્રો ચલાવવામાં કુશળ, શૂરવીર તથા સર્વદા સંગ્રામની અભિલાષા રાખનાર હતા. અંતઃપુરની બધી સ્ત્રીઓ પણ તેમની સાથે ચાલી રાજાના નેત્ર કમળદળ જેવા વિશાળ હતા અને શસ્ત્રધારી સૈનિકો તેમને ચારે બાજુને ઘેરીને ચાલતા હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોએ પણ રાજાનું અનુસરણ કર્યું. અનેક નગરીઓના વેપારીઓએ પણ ધન, રત્ન, સુવર્ણ, સ્ત્રી તથા અન્ય ઉપકરણો સાથે પ્રસ્થાન કર્યું. અસ્ત્ર, શસ્ત્ર, તાંબુલ, તૃણ, કાષ્ટ, તેલ વગેરે, વસ્ત્ર, ફળ અને પાન વગેરેનો વેપાર કરનાર લોકો પોતાની દુકાનો સાથે લઈને રાજાની પાછળ જવા લાગ્યા. મંગલપાઠ કરનારા, પુરાણોનો અર્થ કરવામાં પ્રવીણ, કથાવાચક, કાવ્યના રચયિતા, કવિ, વિષ ઉતારનારા, ગરુડ વિદ્યાના જાણકાર, રત્નોના પરીક્ષક, ગજ ચિકિત્સક, મનુષ્ય ચિકિત્સક, વૃક્ષ ચિકિત્સક, ગો ચિકિત્સક તથા સમસ્ત પુરાવાસી રાજાની પાછળ પાછળ ચાલવા લાગ્યા. જેમ બીજા ગામમાં જઈ રહેલા પિતાની પાછળ પુત્રો પણ ઉત્સાહથી જવા લાગે છે, તે જ પ્રમાણે સમસ્ત પુરવાસીઓ પણ રાજા ઇન્દ્રધુમ્નનું અનુસરણ કર્યું. આ પ્રમાણે હાથી, ઘોડા, રથ અને પાયદળ સહિત મોટા જનસમુદાય સાથે ધીરે ધીરે યાત્રા કરી રહેલા મહારાજ ઇન્દ્રધુમ્ન દક્ષિણ સમુદ્રના તટે પહોંચ્યા. ત્યાં તેમણે રમણીય સમુદ્રના દર્શન કર્યા, જે લાખો ઊંચા તરંગોથી વ્યાપ્ત હોવાના કારણે નૃત્ય કરતા હોય એવું લાગતું હતું. તેમાં વિવિધ પ્રકારના રત્નો અને જાત જાતના પ્રાણી ભરેલા હતા. તેમાં બહુ ઊંચા અવાજ થઈ રહ્યા હતા. તે અગાઢ સમુદ્ર અત્યંત ભયંકર, અપાર અને મેઘ જેવો શ્યામ દેખાતો હતો. તેમાં જ ભગવાન શ્રીહરિનું શયન સ્થાન છે. ખારા પાણીથી ભરેલો તે નદીઓનો સ્વામી, સિંધુ, પરમ પવિત્ર, સર્વ પાપોને દૂર કરનારો તથા મનોવાંછિત ફળો આપનારો છે. આવા સમુદ્રને જોઈને રાજાઓમાં શ્રેષ્ઠ ઇન્દ્રધુમ્નને ભારે આશ્ચર્ય થયું. તેમણે સમુદ્રના તટ પર પહોંચીને એક મનોહર પ્રદેશમાં, જે સર્વગુણ સંપન્ન અને પવિત્ર હતો, પ્રવેશ કર્યો. મુનિઓએ પૂછ્યું કે હે બ્રહ્મન, ભગવાન વિષ્ણુના તે પરમ પવિત્ર પુરુષોત્તમ ક્ષેત્રમાં પહેલાં શું ભગવાનની કોઈ પ્રતિમા ન હતી કે જેથી રાજાએ તેના અને સવારીઓમાં સાથે ત્યાં જઈને શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાજીની સ્થાપના કરી. બ્રહ્માજી બોલ્યા કે હે મહર્ષિઓ, આ સંદર્ભમાં સર્વ પાપોનો નાશ કરનારી પ્રાચીન કથા સાંભળો. હું તે સંક્ષેપમાં કહીશ. એકવાર ભગવાન વસુદેવને પ્રણામ કરી ભગવતી લક્ષ્મીએ સર્વલોકના હિત માટે આમ પૂછ્યું કે હે ભગવાન, આપ સમસ્ત લોકના સ્વામી છો. મારા હૃદયમાં એક સંદેશ છે, તેનું નિવારણ
કરો. અત્યંત આશ્ચર્યમય મૃત્યુલોકને જે પરમ દુર્લભ કર્મભૂમિ છે તેને લોભ અને મોહરૂપી ગ્રાહે ગળી લીધી છે. ત્યાં કામ અને ક્રોધનો મહાસાગર લહેરાય છે. હે દેવેશ, તે સંસાર સાગરમાંથી જે પ્રકારે મુક્તિ મળી શકે તેવો ઉપાય જણાવો. આ સંસારમાં મારા સંદેહનું નિવારણ કરવા માટે આપના સિવાય બીજા કોઈ વક્તા નથી. દેવીની આ વાત સાંભળીને દેવાધિદેવ ભગવાન જનાર્દને ઘણી પ્રસન્નતા સાથે આ સારભૂત અમૃતમય વચન કહ્યા. દેવી, સમસ્ત તીર્થોમાં શ્રેષ્ઠ પુરુષોત્તમ ક્ષેત્ર વિખ્યાત તીર્થ છે. તે ઘણું સુંદર, સુખપૂર્વક સેવન કરવા યોગ્ય, સહજ, સાધ્ય તથા ઉત્તમ ફળ આપનારું છે. ત્રણેય લોકમાં તેના સમાન કોઈ તીર્થ નથી. દેવેશ્વરી, પુરુષોત્તમ તીર્થનું નામ લેવા માત્રથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. તેને બધા દેવતા, દૈત્ય, દાનવ તથા મરીચ વગેરે મુનિવરો પણ સારી રીતે જાણતા નથી. તેને મેં આજે સુધી ગુપ્ત રાખ્યું છે. અત્યારે તે તીર્થના મહિમાનું વર્ણન કરું છું. તમે એકાગ્રચિત્ત થઈને સાંભળો. દક્ષિણ સમુદ્રના તટ પર જ્યાં એક વડનું મહાન વૃક્ષ ઊભું છે તે અત્યંત દુર્લભ ક્ષેત્ર છે. તેનો વિસ્તાર 10 યોજનનો છે. તે વટવૃક્ષ કલ્પાંતે પણ નષ્ટ થતું નથી. તેના દર્શનથી તથા તેની છાયામાં જવા માત્રથી બ્રહ્મહત્યાના પણ છૂટી જવાય છે. પછી અન્ય પાપોની તો વાત જ ક્યાં. જેમણે પરિક્રમા કરી છે, તેને મસ્તક નમાવ્યું છે, તેઓ બધા પાપોથી રહિત થઈને ભગવાન વિષ્ણુના ધામમાં પહોંચી ગયા છે. તે વટવૃક્ષની ઉત્તરમાં અને ભગવાન કેશવની દક્ષિણમાં જે બહુ મોટો પ્રસાદ છે તે ધર્મમય પદ છે. ત્યાં સ્વયં ભગવાનની બનાવેલી પ્રતિમાના દર્શન કરીને મનુષ્ય અનાયાસે જ મારા ધામમાં આવી જાય છે. હે પ્રિય, આ પ્રમાણે સૌ કોઈને વૈકુંઠ ધામમાં જતા જોઈને એક દિવસ ધર્મરાજ મારી પાસે આવ્યા અને મને પ્રણામ કરીને બોલ્યા. યમરાજે કહ્યું કે ભગવાન, આપને નમસ્કાર છે. હે દેવ, આપ સંપૂર્ણ લોકના સ્વામી અને સમસ્ત વિશ્વના પાલક છો. આપને નમસ્કાર છે. આપ ક્ષીરસાગરના નિવાસી અને શેષશૈયા પર શયન કરો છો. આપ સૌથી શ્રેષ્ઠ વરેણ્ય અને વરદાતા છો. સર્વના કર્તા હોવા છતાં સર્વ અલંકૃત છો. આપને કોઈ બીજાએ બનાવ્યા નથી. આપ પ્રભુ ભક્તિથી સંપન્ન, સંપૂર્ણ વિશ્વના ઈશ્વર, અજન્મા, સર્વવ્યાપી, સર્વજ્ઞ અને કોઈનાથી પરાસ્ત ન થનારા છો. આપનો શ્રી વિગ્રહ નીલ કમળ દળ જેવા શ્યામ છે. નેત્રો ખીલેલા કમળની શોભાને ધારણ કરે છે. આપ સર્વના જ્ઞાતા, નિર્ગુણ, શાંત, જગદાધર, અવિનાશી, સર્વલોક સ્રષ્ટા તથા સૌને સુખ આપનારા છો. જાણવા યોગ્ય પુરાણ પુરુષ, અવ્યક્ત, અવ્યક્ત સ્વરૂપ, સનાતન પરમેશ્વર, કાર્યકારણના ઉત્પાદક, લોકનાથ અને જગદગુરુ છો. આપનું વક્ષસ્થળ શ્રી વત્સ ચિહ્ન નથી, સુશોભિત છે. આપ વનમાળાથી વિભૂષિત છો. આપ પીળું પીતાંબર ધારણ કરો છો. આપ ચતુર્ભુજ છો. આપ શંખ, ચક્ર, ગદા, હાર, કેયુર, મુગટ અને અંગત ધારણ કરો છો. સર્વ લક્ષણોથી સંપન્ન, સમસ્ત ઇન્દ્રિયોથી રહિત, કુટસ્થ, અવિચલ, સૂક્ષ્મ, જ્યોતિ સ્વરૂપ, સનાતન ભાવ અને અભાવથી મુક્ત, વ્યાપક તથા પ્રકૃતિથી પર છો. સૌને સુખ આપનારા આપ સમર્થ ઈશ્વર છો. આપ સર્વ ભગવાન જગન્નાથને હું નમસ્કાર કરું છું. ભગવાન વિષ્ણુ કહે છે કે મહાભાગા યમરાજને હાથ જોડી મસ્તક નમાવીને ઊભા રહેલા જોઈને મેં તેમને સ્તોત્ર કહેવાનું કારણ પૂછ્યું. મહાબાહુ સૂર્યનંદન, તમે સર્વ દેવતાઓમાં શ્રેષ્ઠ છો. તમે મારી આ સ્તુતિ કયા હેતુથી કરી છે? સંક્ષેપમાં કહો. ધર્મરાજ બોલ્યા, ભગવાન, આ વિખ્યાત પુરુષોત્તમ તીર્થ જે ઇન્દ્રનીલ મણિની બનાવેલી શ્રેષ્ઠ પ્રતિમા છે તે સર્વ કામનાઓ આપનારી છે. તેના અનન્ય ભાવ તથા શ્રદ્ધાથી દર્શન કરીને બધા મનુષ્ય કામના રહિત થઈને આપના ધામમાં ચાલ્યા જાય છે. તેથી હવે હું મારું કાર્ય કરી શકું એમ નથી. પ્રભુ, આપ કૃપા કરીને તે પ્રતિમાને સમેટી લો. ધર્મરાજની આ વાત સાંભળીને મેં તેમને કહ્યું, યમ, હું તે પ્રતિમાને રેતથી ઢાંકી દઉં છું. ત્યાર પછી તે પ્રતિમા ઢાંકી દેવામાં આવી. હવે તેને મનુષ્ય જોઈ શકતા ન હતા. તેને ઢાંકી દીધા પછી મેં યમરાજને દક્ષિણ દિશામાં મોકલી દીધા. બ્રહ્માજી કહે છે કે પુરુષોત્તમ તીર્થમાં ઇન્દ્રનીલમયી પ્રતિમા લુપ્ત થઈ ગયા બાદ આગળ જતાં ત્યાં જે બન્યું તે બધું ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને કહી સંભળાવ્યું. ત્યાર પછી આવે છે રાજા ઇન્દ્રધુમ્ન દ્વારા અશ્વમેઘ યજ્ઞ તથા પુરુષોત્તમ પ્રસાદ નિર્માણનું કાર્ય. મુનિઓએ કહ્યું કે ભગવાન, હવે તમે રાજા ઇન્દ્રધુમ્નનું શેષ વૃત્તાંત સંભળાવવા ઈચ્છીએ છીએ. તે શ્રેષ્ઠ તીર્થમાં જઈને તેમણે શું કર્યું? બ્રહ્માજી બોલ્યા કે મુનિવરો સાંભળો. હું તે ક્ષેત્રના દર્શન અને તે રાજાના કાર્યનું સંક્ષેપમાં વર્ણન કરું છું. તે ત્રિભુવન વિખ્યાત પુરુષોત્તમ ક્ષેત્રમાં જઈને મહારાજ ઇન્દ્રધુમ્ને રમણીય સ્થાનો અને નદીઓના દર્શન કર્યા. ત્યાં એક મોટી પવિત્ર નદી છે જે વિંધ્યાચલમાંથી નીકળી છે. તે સ્વિત્રોત્પલા નામથી વિખ્યાત, સર્વ પાપોને દૂર કરનારી તથા કલ્યાણમયી છે. તેનો સ્ત્રોત બહુ મોટો છે. તેની મહત્તા ગંગાજી જેવી છે. તે દક્ષિણ સમુદ્રમાં મળી રહે છે. તે પુણ્ય સરિતા મહાનદી નામે પણ વિખ્યાત છે. તેમાં બંને તટો પર અનેક ગામ અને નગર વસેલા છે. ત્યાં બધા ગામ સારો પાક થવાના કારણે બહુ સમૃદ્ધ અને મનોહર છે. ત્યાંના લોકો નિરોગી અને હૃષ્ટપુષ્ટ છે. ત્યાં રહેનારા બ્રાહ્મણ,
ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર શાંત ભાવે પૃથક પૃથક પોતાના ધર્મોમાં તત્પર છે. બ્રાહ્મણોના મુખથી 6 અંગ, પદ અને ક્રમથી યુક્ત વેદવાણી નીકળતી રહે છે. કોઈ અગ્નિહોત્ર કરે છે તો કોઈ ઉપાસના. તેઓ સમસ્ત શાસ્ત્રાર્થોમાં કુશળ, યજ્ઞકર્તા અને પ્રચુર દક્ષિણા આપનાર છે. ત્યાં ચબૂતરા, રસ્તાઓ, વન, ઉપવનો, સભામંડપ, પ્રાસાદો અને દેવ મંદિરોમાં મોટા જનસમુદાય એકત્રિત થઈને ઇતિહાસ, પુરાણ, વેદ, વેદાંગ, કાવ્ય અને શાસ્ત્રોની કથા સાંભળતા હોય છે. તે દેશની સ્ત્રીઓને બધા રૂપ અને યુવાનીનો ગર્વ હોય છે. તે બધી ઉત્તમ લક્ષણોથી સંપન્ન હોય છે. તે ક્ષેત્રમાં સંન્યાસી, વાનપ્રસ્થ, સિદ્ધ, સ્નાતક, બ્રહ્મચારી, મંત્રસિદ્ધ, તપસ્યાસિદ્ધ અને યજ્ઞસિદ્ધ પુરુષો નિવાસ કરે છે. આ પ્રમાણે રાજાએ તે ક્ષેત્રને પરમ શોભાયમાન જોયું. તેથી તેના મનમાં એવો નિશ્ચય કર્યો કે અહીં રહીને પરમદેવ, પરમ અપાર, પરમપદ, અનંત, અપરાજિત, સર્વેશ્વરેશ્વર, જગદગુરુ, સનાતન ભગવાન વિષ્ણુની આરાધના કરીશ. અહીં જ ભગવાનનું માનસ તીર્થ પુરુષોત્તમ ક્ષેત્ર છે. આ વાત મને સમજમાં આવી ગઈ છે, કેમ કે અહીં કલ્પવૃક્ષ જેવું વિશાળ વટવૃક્ષ છે. અહીં ઇન્દ્ર નીલમણીની બનેલી મણિમય પ્રતિમા છે, જેને ભગવાને સ્વયં છુપાવી દીધી છે, કેમ કે અહીં બીજી કોઈ પ્રતિમા દેખાતી નથી. હું એવો પ્રયત્ન કરીશ જેથી ભગવાન જગદીશ્વર વિષ્ણુ મને પ્રત્યક્ષ દર્શન આપે. હું અનન્ય ભાવે ભગવાનમાં મન પોરવે અહીં યજ્ઞ, દાન, તપસ્યા, હોમ, ધ્યાન, પૂજન તથા ઉપવાસ વગેરે દ્વારા વિધિપૂર્વક ઉત્તમ વ્રતનું પાલન કરીશ. આ સાથે અહીં વિષ્ણુ ભગવાનનું મંદિર બનાવવાનું કાર્ય પણ શરૂ કરીશ. હે દ્વિજોરા, આવું વિચારી મહારાજ ઇન્દ્રદ્યુમ્ને ત્યાં ભગવાનનું મંદિર બનાવવાનું કાર્ય આરંભ્યું. તેમણે જ્યોતિષશાસ્ત્રના પારંગત સમસ્ત આચાર્યોને બોલાવી બહુ પ્રસન્નતા સાથે પ્રયત્નપૂર્વક ભૂમિનું શોધન કરાવ્યું. આ કાર્યમાં જ્ઞાન સંપન્ન બ્રાહ્મણો, વેદશાસ્ત્રના પારંગત અમાત્યો, મંત્રીઓ તથા વાસ્તુવિજ્ઞાનના વિદ્વાનોનો પણ સહયોગ પ્રાપ્ત હતો. તે બધા સાથે સારી રીતે વિચાર કરીને શુભ દિવસ અને શુભ મુહૂર્તમાં જ્યારે ઉત્તમ ચંદ્રમા અને નક્ષત્રનો યોગ હતો તથા ગ્રહોની પણ અનુકૂળતા હતી, ત્યારે રાજાએ શ્રદ્ધાપૂર્વક અર્ઘ્ય આપ્યો. તે સમયે જય જયકાર તથા મંગલ શબ્દો થઈ રહ્યા હતા. જાત જાતના વાદ્યોનો ધ્વનિ ગુંજી રહ્યો હતો. વેદ મંત્રોનો ગંભીર ઘોષ અને મધુર સંગીત સંભળાતા હતા. આગળની કથા આવતીકાલે.